પાવાગઢમાં પથ્થર ધરાશાયી થવાની દુર્ઘટનાનો રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો. સમિતિએ તારણો અને સૂચનોની સાથે આ રિપોર્ટ સબમિટ કર્યો. તંત્ર દ્વારા નિમણૂક કરાયેલા સભ્યોની કમિટીએ રસ્તાનું નિરીક્ષણ કરી અને એક રિપોર્ટ બનાવ્યો છે. પર્વત પર પગપાળા ચડવાનો માર્ગ કેટલાક પેચ શોધ્યા, જ્યાં યાત્રીઓએ સાવચેતી રાખવાનું જરૂરી હોવાનું કહેવાયું. કે જે તે વખતે કમિટીની રચના થઈ હતી, તમામ વિભાગોને સાંકળી લેવામાં આવ્યા હતા. કમિટીએ ફૂટ પેટ્રોલિંગ એટલે કે પગે ચાલી અને દરેક પગથિયે ચેક કરી અને અહેવાલ સબમિટ કર્યો છે. અહેવાલની મુખ્ય સૂચનો એવા છે કે ઉપર જવા માટે રાત્રિ દરમિયાન જ્યારે મંદિર બંધ હોય છે તે દરમિયાન મંદિર પર પ્રવેશ રેસ્ટ્રિક્ટ કરવામાં આવે, કે નીચેથી જ ચડવા દેવામાં ના આવે. બીજા સૂચન એવા છે કે ત્યાં ટેકનિકલ એજન્સીઓને રોકી અને તેનું સિસ્મોલોજીકલ કે જીઓલોજીકલ સર્વે કરાવવામાં આવે અને એના પછી જે પ્રમાણે એના કરેક્ટિવ સ્ટેપ લેવાના હોય તે લેવામાં આવે. બીજા સલામતીના ઘણા બધા સ્ટેપ સૂચવ્યા છે, લાઇટિંગ, આ તે બધી જ વસ્તુઓ, અને બધી જ વસ્તુઓ તંત્ર એ તરફ ધ્યાન આપી રહ્યું છે. રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે અને હાલ જ્યારે પણ વરસાદની આગાહી હશે ત્યારે તંત્ર અનૌપચારિક રીતે અને ઔપચારિક રીતે બંને રીતે જ ત્યાં હોનારત ટાળી શકાય તેવા તમામ પ્રયત્નો કરશે.